નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર બાયોલોજીમાં ચેપ્ટર નંબર 5 અને એની અંદર જનીનિક અનિયમિતતાની વાતને આગળ વધારશું આપણે. અને જે પાર્ટ 11 નો છે. તો જનીનિક અનિયમિતતા, તમે સમજો આપણે કાલે વિકૃતિના ટોપિકની વાત કરી અને આજે વિકૃતિ જોઈ ગયા છે આપણે. એ વિકૃતિના મુખ્યત્વે બે પ્રકારે કાલનું જે તમે સમજ્યા હોય અને વાંચ્યું હોય તો તમે એવું કહી શકો કે વિકૃતિ છે એ વિકૃતિ અથવા તો જે અનિયમિતતા છે બે પ્રકારની કહી શકીએ. એક જનીનિક અને એક રંગસૂત્રી. જનીનિક વિકૃતિ અને એક રંગસૂત્રીય વિકૃતિ. હવે જનીનિક વિકૃતિ કોને કહીશું ને રંગસૂત્રીય વિકૃતિ કોને કહીશું? કાલે વિકૃતિ તમે ભણી ગયા તો ખાસ જોજો એ વાતને આપણે આટલે જ રાખી છે. તમે એના ઉપરથી શું નિષ્કર્ષ કાઢ્યો? જનીનિક વિકૃતિ કોને કહીશું આપણે? અરે યાર, જે આપણે એમ કીધું કે ડીએનએ નો ક્રમ છે એ ડીએનએ ના ક્રમમાં કોઈ બેઝમાં ફેરફાર થાય, પોઈન્ટ મ્યુટેશન, એ જનીનિક વિકૃતિ છે. એક જનીનના બંધારણમાં ફેરફાર થાય, એક જનીનના ન્યુક્લિયોટાઇડના ક્રમમાં ફેરફાર થાય, અથવા તો એ કોઈ ડીએનએ નો જે ખંડ છે એની અંદર ન્યુક્લિયોટાઇડ નો ક્રમ છે એમાં ઉમેરાય અથવા તો દૂર થાય. એટલે ન્યુક્લિયોટાઇડ બેઝ ની જોડ છે એ ઉમેરાય અથવા દૂર થાય તો પણ જનીનિક વિકૃતિ છે. શું કરવાનું કે ડીએનએ નો એક ખંડ એટલે જનીન, માનો કે અહીંયાથી આટલો ખંડ છે, આ ખંડ છે એ એક જનીન છે. આ જનીનમાં કોઈ નાઇટ્રોજન બેઝ જોડ ઉમેરાય અથવા તો આ નાઇટ્રોજન બેઝ પેર છે એ દૂર થાય, એટલે કે જેને આપણે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન કહેતા હતા, એ જનીનિક વિકૃતિ છે. પોઈન્ટ મ્યુટેશન એ જનીનિક વિકૃતિ છે. ફ્રેમ શિફ્ટ મ્યુટેશન એ જનીનિક વિકૃતિ છે. કારણ કે ન્યુક્લિયોટાઇડના બેઝ અથવા તો નાઇટ્રોજન બેઝની જોડનો ઉમેરો અથવા દૂર થવો, એક જનીનમાંથી કોઈ નાઇટ્રોજન બેઝ ઘટે છે અથવા તો વધે છે, એ જનીનિક વિકૃતિ છે. પણ આખી જે રંગસૂત્રિકા છે અને આ રંગસૂત્રિકામાં જુદા જુદા જનીન છે, આ જનીન એક ઉમેરાય અથવા તો દૂર થાય તો એ રંગસૂત્રીય વિકૃતિ છે. એટલે વિકૃતિની અંદર આપણે બે પ્રકાર મગજમાં રાખશું, જનીનિક વિકૃતિ અને રંગસૂત્રીય વિકૃતિ. આખો ડીએનએ નો ખંડ ઉમેરાય અથવા તો દૂર થાય. આપણે કીધું ને ડીએનએ ના ખંડનો લોપ થવો અથવા ડીએનએ ના ખંડનું દ્વિગુણન થવું, જેને કારણે રંગસૂત્રની રચનામાં ફેરફાર થાય, એ રંગસૂત્રની રચનાકીય વિકૃતિ છે. સમજાય છે? ક્રોમોઝોમલ એબેરેશન એટલે વસ્તુ આને રંગસૂત્રીય વિકૃતિ. આખું જનીન અહીંયા એ હતું તો એ ફરી પાછું ઉમેરાણું એટલે દ્વિગુણન થયું, અથવા તો એ અથવા તો બી કોઈ એક જનીનનો લોપ થઈ ગયો, અથવા તો એકાદું જનીન ઇન્સર્શન થયું, ઉત્ક્રમણ થયું, જનીનનો ક્રમ બદલ્યો તો પણ એ વિકૃતિ, રંગસૂત્રીય વિકૃતિ. એક એનું એ જનીન વધારે ઉમેરાય છે આખું, એટલે ડીએનએ નો એક ખંડ હતો ને એવો ને એવો બીજો ખંડ ઉમેરાય તો એ દ્વિગુણન, એ રંગસૂત્રીય વિકૃતિ. એક જનીન ડીએનએ ના ખંડની અંદર ફેરફાર ન થાય, આખો ખંડ કા નીકળી જાય છે કા ઉમેરાય છે, એટલે જનીન એમ નમ દે છે. પણ જનીનની વધઘટ, પણ જનીનની અંદર ફેરફાર થાય તો એ જનીનિક વિકૃતિ છે. અહીંયા જનીન એટલે ડીએનએ નો એક ખંડ, એમાં ચોક્કસ ન્યુક્લિયોટાઇડ નો ક્રમ છે, એ ક્રમમાં ફેરફાર થયો, એટલે કે નાઇટ્રોજન બેઝ પેર, નાઇટ્રોજનની બેઝ જોડનો ઉમેરો અથવા ઘટાડો અથવા તો એમાં ફેરફાર, તો એ જનીનિક વિકૃતિ છે. એટલે આ ક્લિયરલી મગજમાં રહે. એટલે એટલા માટે હું તમને કહું છું, કારણ કે અત્યારે જે આપણે ટોપિક ભણવાના છીએ એ જનીનિક ડિસઓર્ડરની વાત કરીએ છીએ, જનીનિક વિકૃતિની વાત કરીએ છીએ. એટલે વિકૃતિ બે પ્રકારની થઈ, તમને ખ્યાલ આવી ગયો, જનીનિક વિકૃતિ અને રંગસૂત્રીય વિકૃતિ. પણ એ વિકૃતિને કારણે કોઈ પણ લક્ષણમાં ભિન્નતા આવે, એટલે કે સ્વરૂપ પ્રકારમાં ફેરફાર થાય, કોઈ રોગ થાય, એ બધાને આપણે એને કોમનલી શું કહીએ છીએ? જનીનિક અનિયમિતતા. એ બધાને સામાન્ય રીતે શું કહીએ છીએ? જનીનિક. રંગસૂત્રીય વિકૃતિને કારણે હોય તો એ જનીનિક અનિયમિતતા કહેવાય, અને જનીનની વિકૃતિને કારણે હોય તો એ બધાને કહેવાય જનીનિક અનિયમિતતા. એટલે વ્યક્તિની અંદર જે લક્ષણ રજૂ થવા જોઈએ સામાન્ય હોય એના કરતા કંઈક અસામાન્ય સર્જાય છે, અને એ બધાને કહેવાય જનીનિક અનિયમિતતા. તો અહીંયા આપણે વાત કરીએ છીએ હવે મેન્ડલની અનિયમિતતાઓ, મેન્ડેલિયન અનિયમિતતાઓની વાત કરીએ તો જુઓ, વ્યાપક રીતે જનીનિક અનિયમિતતાઓને જો સમજો, વ્યાપક રીતે જનીનિક અનિયમિતતાને બે જૂથમાં મૂકી શકાય છે. કયા બે જૂથ? તો કે મેન્ડેલિયન અનિયમિતતા અને રંગસૂત્રીય અનિયમિતતા. વાત સમજો, મેન્ડેલિયન અનિયમિતતા અને રંગસૂત્રીય અનિયમિતતા. હવે મેન્ડેલિયન અનિયમિતતા એ છે, એ કોને કહેશું મેન્ડેલિયન અનિયમિતતા? કે જે કોઈ એક જનીનમાં રૂપાંતરણ,
એક જનીનમાં રૂપાંતરણ, એક જનીનમાં પરિવર્તન, એટલે કે કોઈ એક જનીનમાં વિકૃતિ થાય છે અને એને કારણે જે અસર થાય, લક્ષણમાં અસામાન્યતા રજૂ થાય, એને મેન્ડેલિયન અનિયમિતતા કહેવાય. અને આ વિકાર એટલે કે આ ફેરફાર, સ્વરૂપમાં જે ફેરફાર છે, લક્ષણમાં જે ફેરફાર છે, અસામાન્યતા, આ વિકાર એ જ ક્રિયાવિધિ દ્વારા સંતતિમાં ઉતરે છે અને જેનો અભ્યાસ આનુવંશિકતાના સિદ્ધાંતોમાં કરવામાં આવે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે મેન્ડેલિયન અનિયમિતતા તમે કોને કહેશો? કોઈ એક જનીનને કારણે ભિન્નતા સર્જાય, કોઈ એક જનીનની વિકૃતિને કારણે જે અસરો સર્જાય છે એને મેન્ડેલિયન અનિયમિતતાઓ કહેવામાં આવે. આ પછી એની અંદર અલગ અલગ મૂકવામાં આવ્યા એકથી વધારે જનીન, પણ મેન્ડલના નિયમોનું અનુસરતો હોય એવી અભ્યાસ. મેં એને કીધું હતું ને કોઈ એક લક્ષણ છે એના માટે એક જનીન જવાબદાર છે, તો એ જો મેન્ડેલિયન અનિયમિતતા આપણે કોને કહીએ છીએ? એક જનીનમાં રૂપાંતરણ અથવા તો વિકૃતિ થાય, એને કારણે જે શરીરમાં અનિયમિતતા સર્જાય અથવા એને કારણે લક્ષણમાં જે અસામાન્યતા સર્જાય એને મેન્ડેલિયન અનિયમિતતા આપણે કહીએ છીએ. અને આવો વિકાર સામાન્ય રીતે એ જનીનિક ફેરફારને કારણે, જનીનના પરિવર્તન અથવા વિકૃતિને કારણે સંતતિમાં ઉતરી આવે છે અને એનો અભ્યાસ આપણે આનુવંશિકતા દ્વારા કરીએ છીએ, એની વાત અહીંયા કરવામાં આવે છે. તો જો આ પ્રકારની મેન્ડેલિયન અનિયમિતતાઓની આનુવંશિકતાના ઉદાહરણ શેના દ્વારા અભ્યાસ કરશું? કાલે જોઈએ કુટુંબમાં વંશાવલી પૃથ્થકરણ દ્વારા શોધી શકાય છે. વંશાવલી પૃથ્થકરણ દ્વારા શોધી શકાય. કાલે આપણે ટેક્સ્ટ બુકના બધા સંકેતો જોઈ ગયા છે, એમાં એક બે સંકેતો નથી આપ્યા. ટ્વિન્સ હોય તો કેવી રીતે સર્જાય, આઇડેન્ટિકલ ટ્વિન્સ હોય તો કેવી રીતે સર્જાય, બાકી બધું એમાં ડિટેલ આપે. હવે જો ટ્વિન્સ સર્જાના છે એક જ યુગ્મનજમાંથી, એક જ ફલિતાંડમાંથી સર્જાય તો આને મોનોઝાઇગોટિક ટ્વિન્સ કહેવામાં આવે. આ મોનોઝાઇગોટિક છે. પણ ડાયઝાઇગોટિક છે, અલગ અલગ યુગ્મનજમાંથી સર્જાતા, એટલે એ નોન આઇડેન્ટિકલ ટ્વિન્સ છે કે જે સામાન્ય રીતે જુદા જુદા છે. બે જુદા જુદા ફલન, બે અંડકોષનું ફલન છે, જુદા જુદા યુગ્મનજ સર્જાય છે, તો જો ટ્વિન્સ હોય તો એને આવી રીતે દર્શાવવામાં આવે. એમની વચ્ચે આમ લીટી ન હોય. અને એ તો બની શકે કે એમાં એક પુત્ર અને એક પુત્રી પણ હોઈ શકે, પણ એટલું તો મગજમાં લે. મોનોઝાઇગોટિક હોય તો એના લિંગ સરખા જ હોય, પણ ડાયઝાઇગોટિકમાં લિંગ સરખા હોય ન હોય. કોઈ પણ રોગ માટે વાહક હોય તો ઘણી વખત એને કા દર્શાવેલું હોય તો આવી રીતે અડધું સર્કલ કરેલું હોય, આમ ડાર્ક સર્કલ અથવા તો સ્ક્વેર. આ સ્ત્રી માટે રજૂ કરતા હોય તો એને રાઉન્ડ અથવા સર્કલ કર્યું હોય, એની અડધું ડાર્ક કર્યું તો એવું સમજવાનું કે એને રોગ દેખાતો નથી, સ્વરૂપ પ્રકારે નથી, પણ એ વાહક છે, એમાં એક પ્રચંડ જનીન પડ્યું છે, એટલે રોગ દેખાતો નથી પણ એના વાહક છે. અને આખું ડાર્ક કરીએ તો એ રોગિષ્ટ છે, એ દેખાય જ છે. પણ વાહક હોય તો એને અડધું સર્કલ અથવા તો અડધું સ્ક્વેર છે એને ડાર્ક કરવામાં આવે. તો આવા વ્યક્તિ છે એ વાહક તમારે સમજવા. અને જો આવી રીતે દર્શાવેલું હોય તો આ કસુવર્ણ છે. અને માનો કે કોઈ સ્ત્રીની અંદર આટલું ખાલી ટપકું કરેલું હોય તો આ લિંગ સંકલિત દર્શાવે છે. આપણી ટેક્સ્ટમાં આ સંકેતો આપેલા નથી. માનો કે કોઈ સર્કલ અથવા સ્ક્વેર વ્યક્તિ છે એ વાહક છે, એટલે પ્રચ્છન્ન લક્ષણ, રોગનું પ્રચ્છન્ન લક્ષણ હોય, એની અંદર પ્રચ્છન્ન જનીન હોય પણ રોગ એને થતો ન હોય કારણ કે સામાન્ય જનીન છે એ પ્રભાવી છે, તો આવા વ્યક્તિને વાહક હોય તો આવા અડધો ભાગ છે એને ડાર્ક કરો. જો લિંગ સંકલિત રોગ હોય, કોઈ પણ લિંગી રંગસૂત્ર સાથે સંકળાયેલા જનીન છે એ રોગ માટે જવાબદાર હોય તો આવી રીતે દર્શાવવું. કસુવર્ણ થઈ ગયું તો આ રીતે દર્શાવવું. જો આઇડેન્ટિકલ ટ્વિન્સ હોય તો આવી રીતે બે ટ્વિન્સ દર્શાવીને વચ્ચે લીટી કરવાની. નોન આઇડેન્ટિકલ હોય તો ખુલ્લા રાખવાના. સમજે? આ કેટલાક સંકેતો દ્વારા આ વંશાવલી પૃથ્થકરણમાં આવા સંકેતો આપણે એડ કરી દેવાના છે અને એના દ્વારા આપણે અભ્યાસ કરવાના છે. કારણ કે હવે આના દ્વારા જોવાનું થશે એટલે મેં આ રાખ્યું છે. હવે મેન્ડેલિયન વિકારોમાં સૌથી વધારે સામાન્ય જોવા મળતા ઉદાહરણો, મેન્ડેલિયન અનિયમિતતાઓ જે જોવા મળે એમાં સામાન્ય ઉદાહરણોમાં હિમોફિલિયા છે, સિસ્ટિક ફાઇબ્રોસિસ. હિમોફિલિયાની આપણે ડિટેલમાં સ્ટડી કરવાના છે. જે રુધિર ગંઠાતું નથી એવા રોગને હિમોફિલિયા કહેવાય. સિસ્ટિક ફાઇબ્રોસિસ વ્યક્તિની અંદર એવા પ્રકારની રંગસૂત્રીય અનિયમિતતા છે અથવા તો જનીનિક અનિયમિતતા છે કે જેને કારણે એના શરીરમાં એવા શ્લેષ્મીય સ્ત્રાવ થાય છે, એવા શ્લેષ્મનું સિક્રેશન થાય છે કે જે ફેફસાના પોલાણમાં ભરાઈ જાય છે અથવા તો યકૃત અથવા તો સ્વાદુપિંડની નલિકાઓને પેક કરી દે છે. એટલે વ્યક્તિની પાચન સંબંધિત અથવા તો એના જે સ્ત્રાવ ભળે છે, સ્વાદુરસ અને યકૃત રસ, પિત્તરસ, એ આંતરડામાં ભળતા નથી અને એટલે એને પાચન સંબંધિત સમસ્યાઓ સર્જાય. અમુક
કેટલીક એવી પ્રકારની સમસ્યાઓ સર્જાય છે અને વ્યક્તિ લગભગ 8, 10 કે 12 વર્ષની ઉંમરે મૃત્યુ પામે છે. આ સિસ્ટિક ફાઇબ્રોસિસ જનીન સંબંધિત રોગ છે અને એના માટેનું જનીન છે એ જનીન 7મા રંગસૂત્ર ઉપર આવેલું છે. આપણા પ્રચ્છન્ન અભિવ્યક્તિ છે. સિકલ સેલ એનેમિયા માટેનું જનીન છે 11મા રંગસૂત્ર ઉપર છે, પણ એ ડિટેલમાં ભણવાના છે. રંગઅંધતા ડિટેલમાં ભણવાના છે. ફિનાઇલકીટોન્યુરિયા થોડું ભણવાના છે. થેલેસીમિયા આ પણ ભણવાના છે. બાકીના બધા ટોપિક ભણવાના છે સિસ્ટિક ફાઇબ્રોસિસ સિવાય, અને એટલે મેં સિસ્ટિક ફાઇબ્રોસિસની ટૂંકમાં તમને વાત કરી. સિસ્ટિક ફાઇબ્રોસિસ મેં તમને કીધું એ પ્રમાણે એમાંથી જનીનિક ખામીને કારણે એ 7મા રંગસૂત્ર ઉપર આવેલું જનીન છે એની જો એવા બે પ્રચ્છન્ન જનીન હોય એટલે કે એવા બે વિકૃત જનીન આવી જાય તો વ્યક્તિની અંદર એવું શ્લેષ્મીય સિક્રેશન થાય છે કે ફેફસાના પોલાણ, યકૃતની અંદર આવેલા પોલાણ અથવા એની નલિકાઓ સ્વાદુપિંડના પોલાણ કે નલિકાઓને બ્લોક કરી દે છે. એવું જાડું મ્યુકસ સર્જાય સોલ્ટ સાથે પ્રક્રિયા કેટલાક ઘટકો કરીને, અને એટલે એના પોલાણ બ્લોક થઈ જવાથી પાચક રસનો સ્ત્રાવ પૂરતા પ્રમાણમાં આંતરડામાં થતો નથી, અને એટલે પાચન સંબંધિત અને કેટલીક અન્ય સમસ્યાઓ સર્જાય, અને એટલે વ્યક્તિ છે અમુક ઉંમરે મૃત્યુ પામે છે. આ સિસ્ટિક ફાઇબ્રોસિસની આપણે વાત કરી. એટલે મેન્ડેલિયન વિકારો છે એની કેટલીક અનિયમિતતાઓ છે. એમાં સૌથી ઉદાહરણમાં હિમોફિલિયા, સિસ્ટિક ફાઇબ્રોસિસ, સિકલ સેલ એનેમિયા, રંગઅંધતા, ફિનાઇલકીટોન્યુરિયા, થેલેસીમિયા વગેરે. પણ બહુ મહત્વની વાત કરી. અહીં એ પણ બતાવવું જરૂરી છે કે મેન્ડેલિયન અનિયમિતતાઓ પ્રભાવી અને પ્રચ્છન્ન હોય છે. મેન્ડેલિયન અનિયમિતતા છે, હવે મેં તમને કીધું કોઈ પણ અનિયમિતતા સર્જાય છે કોઈ પણ જનીનિક ખામીને કારણે છે. મેન્ડેલિયન અનિયમિતતા છે જનીનની વિકૃતિને કારણે છે. રંગસૂત્રીય વિકૃતિ નથી, જનીનિક વિકૃતિ છે. એટલે જનીનના બંધારણમાં કોઈ ફેરફાર, જનીન એટલે ડીએનએ ના ન્યુક્લિયોટાઇડના ક્રમમાં કોઈને કોઈ ફેરફાર છે, અને એને કારણે એના દ્વારા એ જનીન દ્વારા જે પ્રોટીન બનતું હતું અને એ જે ઉત્સેચક તરીકે વર્તતું હતું એ ઉત્સેચક તરીકે વર્તતો નથી, અને એટલે એને કારણે જે જૈવ રાસાયણિક પ્રક્રિયા થતી હતી એ અવરોધાય છે, અને એટલે એ મુશ્કેલી પેદા કરે છે. કારણ કે કોષમાં એ પ્રક્રિયા થવી જોઈએ નથી થતી. એટલે મેન્ડેલિયન અનિયમિતતા એવું બધું પ્રભાવી કે પ્રચ્છન્ન હોઈ શકે. માનો કે એ જનીનની અંદર વિકૃતિ છે, એ વિકૃત થયેલું જનીન પ્રચ્છન્ન હોય. એ આપણે આગલા ભણી ગયા છે પ્રભાવી અને પ્રચ્છન્ન કેવી રીતે થાય. જે જનીન નોર્મલ જનીન હતું એમાં વિકૃતિ સર્જાય, અને વિકૃત થયેલું જનીન પ્રચ્છન્ન છે. એટલે જ્યાં સુધી સામાન્ય જનીન એક જનીન છે, માનો કે આ કેપિટલ P, અને આ જનીન છે આમાં વિકૃતિ આવી એટલે એ જનીનમાં ફેરફાર થઈને સ્મોલ p છે. પણ આ સ્મોલ p પ્રચ્છન્ન છે, એટલે કે આ કેપિટલ P સ્મોલ p હોય તો વ્યક્તિ તંદુરસ્ત જ રહેશે. પણ જો બે સ્મોલ p જનીન ભેગા થશે તો આની અભિવ્યક્તિ થશે, એટલે કે જે ઉત્સેચક બનતો હતો એ હવે યોગ્ય નથી બનતો, અને એટલે એ ઉત્સેચક દ્વારા જે જૈવ રાસાયણિક પ્રક્રિયા થતી હતી એ યોગ્ય નહીં થાય, એટલે એને કારણે કોઈ રોગ થશે, કોઈ લક્ષણ અભિવ્યક્ત થશે. સમજમાં આવે છે? એટલે મેન્ડેલિયન અનિયમિતતાઓ છે પ્રભાવી કે પ્રચ્છન્ન હોઈ શકે. આમાંથી કેટલાક રોગ છે પ્રભાવી લક્ષણ ધરાવતા છે તો કેટલાક પ્રચ્છન્ન ધરાવતા છે, પણ મોટા ભાગની પ્રચ્છન્ન અભિવ્યક્તિઓ દર્શાવે છે અત્યારે જે લીધા છે. અને એ પણ સ્પષ્ટ છે મેન્ડેલિયન અનિયમિતતાઓની અંદર કે લિંગ સાથે પણ સંકળાયેલ, લિંગ સંકલિત પણ હોઈ શકે છે. લિંગ સંકલિત એટલે લિંગી રંગસૂત્ર ઉપર તેનું જનીન આવેલું હોય. દાખલા તરીકે રંગ અંધતા અને હિમોફિલિયા, આ બે માટેના જવાબ. હિમોફિલિયાની અંદર એવી ખામી છે જનીનની કે એને કારણે વ્યક્તિને લાગ્યા પછી રુધિર વહી જાય એટલે ગંઠાય જનીન. શું કરવાના? રુધિરને જામી જવા માટેના જે કારકો હતા ખબર તમને યાદ હોય તો, એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન ને સ્ટુઅર્ટ કારક ને આપણે 1 થી 13 કારકો યાદ રાખેલા, યાદ આવે છે? પ્રોથ્રોમ્બિન ને પ્રોએસેલેરિન ને આવા. તો આ જે કારકો છે એ કારકનું નિર્માણ કોણ કરતું હોય તો એ નિર્માણ માટે જવાબદાર જનીન હોય. હવે એવા કારકો માટેના નિર્માણ માટેના જવાબદાર જનીન છે એમાં કોઈ ખામી સર્જાય એટલે કારક ન બને, અને કારક ન બને એટલે રુધિર ગંઠાય નહીં. તો આવું હિમોફિલિયા માટેનું જવાબદાર જનીન એટલે કે એનું જે નોર્મલ જનીન હતા એમાં વિકૃતિ થયેલું જનીન છે, એ જનીન ક્યાં આવેલું છે તો કે X લીંગી રંગસૂત્ર ઉપર હોય, અને X લિંગ રંગસૂત્ર ઉપર છે એટલે આ રોગને લિંગ સંકલિત રોગ કહેવાય. એવી જ રીતે રંગ અંધતા પણ લિંગ સંકલિત છે. એટલે જો આપણને સ્પષ્ટ કીધું છે કે હિમોફિલિયા જેમ જોવા મળે તે મુજબ આ લક્ષણ લિંગ સંકલિત પણ હોઈ શકે, અને એ પણ સ્પષ્ટ છે કે એક સંલગ્ન પ્રચ્છન્ન લક્ષણ
એક્સ સંલગ્ન એક્સ રંગસૂત્ર સાથે સંકળાયેલું અને પ્રચ્છન્ન લક્ષણ ધરાવતું જનીન છે અને એ માદામાંથી નર સંતતિને પ્રાપ્ત થશે. બહુ સ્પષ્ટ વાત છે કે માદામાંથી નરમાં એટલે કે જ્યારે બાળક બને ત્યારે પુત્ર હોય ત્યારે એક્સ લિંગી રંગસૂત્ર ક્યાંથી આવશે? માતામાંથી જ આવશે, કારણ કે પિતામાંથી તો વાય જ આવશે. એટલે અહીંયા કીધું છે કે માદામાંથી નર સંતતિને પ્રાપ્ત થાય છે, કારણ કે નરમાં એક્સ લિંગી રંગસૂત્ર માતા તરફથી જ આવે, પિતા તરફથી તો વાય આવવાનું હોય અને એટલે માદામાંથી નરને એક્સ લિંગી રંગસૂત્ર સાથે સંકળાયેલી કોઈ પણ બીમારી હોય ની માતામાંથી જ આવે. કોઈ પણ પુત્રની અંદર એક્સ લિંગી રંગસૂત્ર સાથે સંકળાયેલી કોઈ પણ પ્રકારની બીમારી અથવા લક્ષણ હશે તો એ માતામાંથી જ આવશે, કારણ કે માતામાંથી એક્સ લિંગી રંગસૂત્ર આવે, પિતામાંથી વાય આવે, તો જ એ પુત્ર થાય. એટલે પુત્રની અંદર આ વસ્તુ મગજમાં રહે કે એક્સ રંગસૂત્ર સાથે સંકળાયેલું કોઈ પણ કેરેક્ટર, કોઈ પણ લક્ષણ કેના દ્વારા વારસામાં મળે? માતા દ્વારા જ મળે. અને વાય લિંગી રંગસૂત્ર સાથે સંકળાયેલું કોઈ પણ લક્ષણ પિતા દ્વારા જ મળે. સમજાય છે? હા, પણ દીકરીની અંદર, પુત્રીની અંદર એક્સ લિંગી રંગસૂત્ર સાથે સંકળાયેલું લક્ષણ બે દ્વારા મળે. માતામાંથી તો એક્સ જ આવે, પણ પિતામાંથી ને એક્સ સાથે, એટલે એ બે દ્વારા મળશે. આ બાબત એટલે મેં તમને કીધી છે, હવે પછી સમજવામાં બહુ ઉપયોગી બનશે. તો જો આ એક પ્રતિકાર વંશાવલી પૃથ્થકરણ આપણને આપ્યું છે, એક દૈહિક પ્રભાવી લક્ષણ જે દૈહિક રંગસૂત્રો ઉપર રોગ માટેનો જવાબદાર જનીન છે, પણ એ પ્રભાવી છે અને એ કયું છે? માયોટોનિક ડિસ્ટ્રોફી. આ માયોટોનિક ડિસ્ટ્રોફી એટલે સ્નાયુનું સંકોચન થઈ જાય, અમુક સ્નાયુ કાયમી સંકોચન પામી જાય. એટલે હાથ કે એમ વળેલા હોય તો એ વળેલા રહે, અથવા તો સ્નાયુની કાર્યક્ષમતામાં ખૂબ જ ઘટાડો થાય છે, એને માયોટોનિક ડિસ્ટ્રોફી કહેવામાં આવે છે. તો આવા રોગ માટેનો જવાબદાર જનીન છે દૈહિક રંગસૂત્ર ઉપર છે, અને દૈહિક રંગસૂત્ર ઉપર છે તો કે પણ એ જનીન વિકૃતિ પામીને પ્રભાવી થઈ ગયું છે. એટલે સામાન્ય જનીન કરતા પણ એ પ્રભાવી છે, સામાન્ય જનીનની હાજરીમાં એની અભિવ્યક્તિ થાય છે. એટલે માયોટોનિક ડિસ્ટ્રોફી પ્રભાવી અભિવ્યક્તિ છે. એટલે હવે તમે સમજી લો, આ માયોટોનિક ડિસ્ટ્રોફી આપણે એને કેપિટલ એમ કહીએ અને સામાન્ય જનીન છે એને સ્મોલ એમ કહીએ. એટલે આ પ્રભાવી છે માયોટોનિક ડિસ્ટ્રોફી. હવે જો માતાની અંદર ઈ એક હશે તો અભિવ્યક્ત થશે, હવે પિતાની અંદર બે સ્મોલ હશે એટલે એ સામાન્ય છે, નોર્મલ છે. અને ડિસ્ટ્રોફીનું જનીન પ્રભાવી છે એટલે અહીંયા જો માતા છે રોગિષ્ટ છે અને પિતા છે, પિતૃની અંદર નર છે એ સામાન્ય વ્યક્તિ છે, એનું જનીન બંધારણ આવું હોવાની સંભાવના ખરી? આમાં બે સંભાવના હોય, કાં તો એક કેપિટલ એમ અને સ્મોલ એમ હોય, અને બીજી સંભાવના બે સ્મોલ એમ અથવા કેપિટલ એમ, બે કેપિટલ એમ અને કેપિટલ એમ અને સ્મોલ એમ, આ સંભાવના હોય. કારણ કે એક અસર તો અભિવ્યક્ત થશે, જનીન કેવું છે? પ્રભાવી છે, પ્રભાવી લક્ષણ છે માયોટોનિક ડિસ્ટ્રોફી. હવે આની વચ્ચે મેરેજ થાય અને એમની જે સંતતિ થઈ, એ સંતતિની અંદર તમે જુઓ અહીંયા આ બે પુત્રીઓ છે, બે પુત્ર છે દર્શાવેલા છે. તો જુઓ એક પુત્ર છે, એ પુત્ર રોગિષ્ઠ થઈ શકે, કેમ ભાઈ? અને અહીંયા પેલી પુત્રી છે એ રોગિષ્ઠ નથી, પેલી સંતતિ જે દીકરી થઈ રોગિષ્ઠ નથી. શું કરવાને? અહીંયા રોગિષ્ઠ નથી એનો મતલબ એવો થઈ ગયો, જો આ વાતને સમજો, આ પુત્રી રોગિષ્ઠ નથી એટલે એની માતા છે ને, એ માતાને રોગ થયો છે પણ એમાં વિષમ યુગ્મી જ હોય, કારણ કે આ રોગિષ્ઠ નથી એટલે અહીંથી સ્મોલ એમ આવ્યું હોય અને પિતા તરફથી તો સ્મોલ એમ આવે તો જ આ રોગિષ્ઠ હોય. જો આ પ્રભાવી અને બે કેપિટલ એમ હોત તો અહીંથી એક કેપિટલ એમ આવે, અને કેપિટલ એમ આવે તો એમાં અભિવ્યક્તિ થાય જ, કારણ કે પ્રભાવી છે, પિતા તરફથી તો સ્મોલ એમ જ આવવાના છે. એટલે આ સંતતિની અંદર બે સંતતિ છે રોગિષ્ઠ નથી મળી, એનો મતલબ એવો તમે કહી શકો કે અહીંયા જે પિતૃ માતા છે એ વિષમ યુગ્મી જ હોઈ શકે, સમયુગ્મી પ્રભાવી ન હોય. એક બાબત. હવે આ અહીંયા એનો જે પુત્ર છે રોગિષ્ઠ છે હોઈ શકે, કારણ કે માતામાંથી સ્મોલ એમ આવ્યું હોય, માતામાંથી કેપિટલ એમ આવ્યો હોય અને પિતામાંથી તો સ્મોલ એમ જ આવે, એટલે અહીંયા રોગ થાય. બીજો એક પુત્ર થયો એ સામાન્ય છે હોઈ શકે, શું કરવાને? પિતામાંથી સ્મોલ એમ આવે અને માતામાંથી સ્મોલ એમ આવ્યું એટલે સામાન્ય હોય. ત્યાર પછી ચોથી પુત્રી છે પાછી રોગિષ્ઠ થાય, થઈ શકે, અહીંથી કેપિટલ એમ આવ્યો હોય જન્યુના નિર્માણ વખતે, અહીંથી સ્મોલ એમ આવ્યો હોય એટલે રોગિષ્ઠ હોઈ શકે.
પણ અત્યારે એની પ્રથમ પેઢીની સંતતિમાં આ જે પુત્ર અને પુત્રી બે રોગિષ્ઠ છે એ પણ વિષમ યુગ્મી જ હશે 100%. અને આપણે પ્રભાવીની વાત કરીએ, પ્રભાવી છે કે અહીંયા એક હશે તો અભિવ્યક્ત થશે જ, આ ક્લિયર છે. બે હોય તો થાય ને એક હોય તો થાય, પણ આમાં સમયુગ્મી પ્રભાવી નથી. તમે આને આધારે કરી શકો, સંતતિને આધારે. એટલે વિષમ યુગ્મી પ્રભાવી, અને આ તો સામાન્ય છે એટલે એમાં તો બે સામાન્ય જનીન છે. ખ્યાલ આવે છે? હવે આ જે પુત્ર છે એક તંદુરસ્ત અથવા સામાન્ય પુત્રનું સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કર્યા તો એની સંતતિ થાય. હવે સામાન્ય સ્ત્રી સાથે છે એ બે સ્મોલ એમાં જોઈ તો એની સંતતિ થાય, એની અંદર એકેયમાં એ રોગ જોવા મળે નહીં. પણ ફરી પાછી આ માયોટોનિક ડિસ્ટ્રોફી ધરાવતી સ્ત્રીનું એક સામાન્ય પુરુષ સાથે લગ્ન થયા તો આ પુરુષ તો નોર્મલ જ હશે. આ તો પાછો આ મહિનો જ કિસ્સો થશે તો એમની પુત્રી અથવા પુત્ર જન્મે અને 50% સંભાવના છે માયોટોનિક ડિસ્ટ્રોફી થઈ શકે. કેમ? કારણ કે 50% આ પ્રકારનો અંડકોષ હશે અને 50% આ અંડકોષ હશે. શુક્રકોષ તો બધા એમ જ હશે, સ્મોલ એમ જ. જો આ અંડ કેપિટલ એમ ધરાવતો કોષ ફલનમાં ભાગ લેશે તો માયોટોનિક ડિસ્ટ્રોફી થશે, અને સ્મોલ એમ ધરાવતો અંડકોષ ફલનમાં ભાગ લેશે તો એ તંદુરસ્ત હશે. એટલે 50% સંભાવના માયોટોનિક ડિસ્ટ્રોફી થવાની થાય અને 50% સંભાવના એવી છે કે એ તંદુરસ્ત વ્યક્તિ છે. એટલે આ પેડિગ્રી દ્વારા, વંશાવલી પૃથ્થકરણ દ્વારા આપણે સંભાવનાઓને પણ વિચારી શકીએ અને આવું થઈ શકે એ ખ્યાલ આવી શકે. અને અથવા તો એ પણ આપણને ખબર પડી શકે કે જે રોગિષ્ઠ વ્યક્તિ છે એ સમયુગ્મી છે કે વિષમ યુગ્મી પ્રભાવી છે, અને પ્રભાવી છે પ્રચંડ છે એની પણ ખબર પડી શકે. કારણ કે આ એકને છે પિતાને નોર્મલ છે અને ક્યાંય નથી એટલે એના આધારે નક્કી થઈ શકશે. પણ જો દૈહિક પ્રચંડ, દૈહિક રંગસૂત્રો ઉપર, લિંગી રંગસૂત્રો ઉપર નથી, રોગ માટેના જવાબદાર જનીન દૈહિક રંગસૂત્રો ઉપર છે. અને પ્રચંડ હોય સિકલ સેલ એનિમિયાનું આપણને ઉદાહરણ છે. હવે અહીંયા તમે જો બે વ્યક્તિ સામાન્ય દેખાય છે. યસ, કારણ કે એના રોગ માટે જવાબદાર જનીન છે ને પ્રચંડ છે. અહીંયા સામાન્ય છે તો સામાન્ય હોવાને હું સિકલ સેલ એનિમિયા છે તો એના માટે આપણે S ધારીએ. HbA આ સામાન્ય છે અને HbS એ નોર્મલ છે. બરોબર છે? આ બે જનીન છે. આ સિકલ સેલ એનિમિયા છે અને આ સામાન્ય છે. HbS એ સિકલ સેલ એનિમિયા માટેનો જવાબદાર જનીન છે. પણ આ પ્રચંડ છે. આ S જો સામાન્ય જનીન હોય ત્યાં સુધી અભિવ્યક્ત થતું નથી. એ તો જ અભિવ્યક્ત થાય કે બંને જનીન છે આવા આવેલા હોય, બે પ્રચંડ આવેલા હોય તો. હવે આપણે HB નથી લખતા, ખાલી A અને S લખી. હવે અહીંયા સંભાવના શું હશે? પ્રચંડ અભિવ્યક્તિ માટેનો ચાર્ટ આપણને દર્શાવ્યો છે. આ વ્યક્તિ દેખાવમાં તંદુરસ્ત છે, દેખાવમાં નોર્મલ છે, એ વાહક હોઈ શકે. કારણ કે વાહક શું કરવાનો હોઈ શકે એવું કહી શકીએ, કારણ કે એની સંતતિ છે ને એ બે સંતતિ એવી છે જેને રોગ છે સિકલ સેલ એનિમિયા છે. આવું ક્યારે સંભવ બની શકે? આ બે વાહક હોય ને તો જ એની સંતતિને આ થઈ શકે. કેમ? જો આ પુરુષ છે એ પણ A અને S એટલે કે સામાન્ય અને સિકલ સેલ એનિમિયાનું ધરાવતો હોય જનીન. આ પણ બે જનીન ધરાવતા હોય એટલે આ વાહક તો થયા છે. એને સિકલ સેલ એનિમિયા દેખાતો નથી પણ વાહક છે. શું કરવાને? એની અંદર જનીન પડ્યું છે. હવે આ વ્યક્તિ બેની અંદર મૈથુન ક્રિયાથી સંતતિ થઈ તો જો આમાં બે પુત્ર, ત્રણ પુત્ર ને બે પુત્રી, બે દીકરીઓ જન્મે છે. પણ આમાં આ પુત્ર છે એ સામાન્ય છે. શું કરવાને? કારણ કે અહીંથી A આવ્યું અને અહીંથી A આવે તો એ સામાન્ય, અથવા તો અહીંથી A આવે અને અહીંથી S આવે તો એ સામાન્ય. અભિવ્યક્તિ વ્યક્તિ દેખાવમાં સામાન્ય હશે પણ એ સિકલ સેલ એનિમિયાનો વાહક હશે આ વ્યક્તિ. પણ આ પુત્રને સિકલ સેલ એનિમિયા થયો. કેમ થયો? કારણ કે અહીંથી ને S આવ્યું અને અહીંથી ને S આવ્યું, બે પ્રચંડ અભિવ્યક્તિ છે એટલે સિકલ સેલ એનિમિયા થયો. આ પુત્રી સામાન્ય છે. સામાન્ય હશે તો અહીંથી A અને અહીંથી A આવે તો સંપૂર્ણ સામાન્ય છે. પણ અહીંથી A અને અહીંથી S આવે તો એ વાહક હશે પણ દેખાશે નહીં. એ સિકલ સેલ એનિમિયાનો વાહક છે પણ ખબર નથી પડતી. પણ આ પુત્રી બે બાજુથી SS આવે એટલે એ સિકલ સેલ એનિમિયા થઈ ગયું. આ પુત્ર સામાન્ય અથવા વાહક હોઈ શકે. જો બે બાજુથી A આવે તો સામાન્ય છે અને કાં તો એક બાજુથી S આવે અને એક બાજુથી A આવે તો એ વાહક હશે. સમજમાં આવે છે? હવે એ વાહક છે કે સામાન્ય છે કેમ ખબર પડશે? પણ માનો કે આ વાહક વ્યક્તિ છે કોઈ અન્ય વાહક
આ સ્ત્રી વાહક છે કે સામાન્ય આપણને ખબર નથી, પણ માનો કે સ્ત્રી વાહક છે અને કોઈ એમના લગ્ન એક વાહક પુરુષ સાથે થાય, સિકલ સેલ એનિમિયાના વાહક સાથે, તો ફરી એની સંતતિ છે એ સિકલ સેલ એનિમિયા ધરાવતી જોવા મળશે. આ સ્ત્રી છે તંદુરસ્ત હોય, ભલે ને આ વાહક હોય, પણ આ તંદુરસ્ત હોય તો પરિસ્થિતિ કંઈક આવી શકે ને. જો પુરુષ છે એ વાહક છે અને સ્ત્રી તંદુરસ્ત હોય તો એની સંતતિ સર્જાય કાં તો આ બે એ ભેગા થાય, કાં તો આ બે એ ભેગા થાય, એટલે આ તંદુરસ્ત, કાં તો આ એ અને એસ ભેગા થાય, કાં તો આ એ અને એસ ભેગા થાય. દેખાવમાં તો આ બધા તંદુરસ્ત જ રહે, એટલે અહીંયા એકય રોગિષ્ઠ ન આવે, એટલે એકને સિકલ સેલ એનિમિયા ન હોય તો આપણે કહીએ કે આ સ્ત્રી છે એ સામાન્ય છે. પણ અહીંયા રોગિષ્ઠ થયું એટલે આ વાહક પુરુષ છે ને આ સ્ત્રી વાહક છે અને એટલે એની સંતતિ છે એ રોગિષ્ઠ થાય અથવા સિકલ સેલ એનિમિયા ધરાવતી છે. સમજે? આવી સંભાવનાઓ તમારે વિચારવાની છે. અને આ પ્રચ્છન્ન લક્ષણ માટેનું છે. અને પ્રચ્છન્ન છે તે અહીંયા નથી દેખાતું, વાસ્તવમાં એ વાહક છે, એટલે વાહક છે તે અહીંયા દર્શાવ્યું નથી ને, ઘણી વખત જો આવું દર્શાવી શકે અડધો ભાગ દાંત કરીને વાહક તરીકે લેવામાં, અડધો ભાગ દાંત અને એ બે વાહક, અને વાહક હોય એટલે એની સંતતિ સામાન્ય હોઈ શકે અને એની સંતતિ રોગિષ્ઠ હોઈ શકે અને એની સંતતિ વાહક હોઈ શકે. જો બે એ જમીન ભેગા થાય તો તંદુરસ્ત હોય અને બે એસ ભેગા થાય તો એ સિકલ સેલ એનિમિયા હોય, એ અને એસ ભેગા થાય તો એ વાહક હોય. સમજમાં આવે? પણ આ પ્રચ્છન્ન માટે લાગુ પડે. એટલે પ્રચ્છન્નની અંદર સંભાવનાઓ એવી થાય, એવી સંભાવનાઓ રહેલી છે. આ પ્રચ્છન્ન જનીન છે ત્યાં 1:2:1 મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ છે એ મગજમાં બેસાડી. જનીનિક પ્રકારની દ્રષ્ટિએ 1:2:1 25% શક્યતા વ્યક્તિ સંપૂર્ણ તંદુરસ્ત જન્મશે, 50% સંભાવના એવી છે કે જે જન્મ છે એ વાહક હશે અને 25% શક્યતા એવી હશે કે એ રોગિષ્ઠ થશે. સમજાય છે? 1:2:1 ની શક્યતા રહે. દૈહિક રંગસૂત્રો પર પ્રચ્છન્ન અભિવ્યક્તિ હોય તો, અને સિકલ સેલ એનિમિયાની આવી પ્રચ્છન્ન અભિવ્યક્તિ જોવા મળે છે. માયોકોનિક ડિસ્ટ્રોફીની પ્રભાવી અભિવ્યક્તિ છે. હવે રંગ અંધતાની વાત કરીએ. આ રંગ અંધતા હવે સામાન્ય રીતે કલર બ્લાઇન્ડનેસ ની વાત કરી છે, એટલે કે વ્યક્તિ છે, વ્યક્તિના આંખોની અંદર શંકુકોષ હોય, આંખના નેત્રપટલની અંદર શંકુકોષ જે કલર માટે અને જે આપણે ચોક્કસ દ્રશ્ય પ્રકાશની અંદર જ્યારે તીવ્ર પ્રકાશ હોય ત્યારે આપણે કોઈ પણ વસ્તુને કલરફુલ જોઈ શકીએ છીએ, તો એના માટે આપણી આંખના નેત્રપટલમાં 3 પ્રકારના શંકુકોષો, લાલ માટેના, લીલા માટેના અને ભૂરા અથવા જાંબલી રંગ માટેના. આ શંકુકોષોની અંદર વિશિષ્ટ પ્રકારના રંજક દ્રવ્યો, પ્રોટીનયુક્ત રંજક દ્રવ્યો હોય અને આ રંજક દ્રવ્યોનું પ્રોપર નિર્માણ ન થાય અથવા તો એ શંકુકોષો છે એ પ્રોપરલી કામ નથી કરી શકતા. માનો કે લાલ રંગ માટે ઇરિથ્રોલેબ નામનું રંજક દ્રવ્ય પ્રોપર નથી સર્જાતું, એટલે વ્યક્તિને લાલ સંબંધિત કોઈ પણ કલર સરખી રીતે જોઈ શકતો નથી, દેખાય નહીં, અને કલર બ્લાઇન્ડનેસ છે. માનો કે લીલા રંગ માટેના છે, જે ક્લોરોલેબ માટેના છે, આ રંજક દ્રવ્યો પ્રોપરલી નથી સર્જાતા, તો એને લીલો રંગ અને તેને સંબંધિત શેડ એકે સરખા નહીં દેખાય, અને રંગ અંધતા કહેવાય. એ આંખના નેત્રપટલની અંદર શંકુકોષો છે, શંકુકોષોમાં રહેલા રંજક દ્રવ્યોની ખામી અથવા તો એ શંકુકોષો પ્રોપરલી સર્જાય નહીં, એટલે વ્યક્તિને જે તે કલર પ્રોપર જોઈ શકતા નથી. મુખ્ય 3 કલર માટેના શંકુકોષો આપણા આંખના નેત્રપટલમાં હોય, લાલ રંગ માટે, લીલા રંગ માટેના અને ભૂરા અથવા તો જાંબલી રંગ માટેના. જે રંજક દ્રવ્યો નથી સર્જાતા અથવા જે રંજક દ્રવ્યોને લગતી જનીનની ખામી છે એને સંબંધિત કલર અથવા તો એના શેડ આપણે જોઈ શકતા નથી, ઈ રંગ અંધતા છે. પણ આના માટેના જે જનીનો છે, સામાન્ય જનીન પ્રભાવી છે અને એનું વિકૃત જનીન, એમાંથી કોઈ પણ પરિવર્તિત થયેલું જનીન છે પ્રચ્છન્ન છે, એટલે આ પણ પ્રચ્છન્ન સંબંધિત ખામી છે. પણ રંગ અંધતા માટેના જવાબદાર જનીન છે, જનીન X રંગસૂત્ર પર આવેલા છે, X રંગસૂત્ર પર હાજર છે. હજુ આ લિંગ સંલગ્ન પ્રચ્છન્ન જનીન છે. શું કરવાને લિંગ સંલગ્ન કીધું? કારણ કે X રંગસૂત્ર ઉપર જનીન હાજર છે અને આ જનીનની ખામી લાલ અથવા લીલા આંખના શંકુકોષોની ખામી છે. એ શંકુકોષોમાં રંજક દ્રવ્ય નથી સર્જાતો અથવા તો એ શંકુકોષો પ્રોપરલી સર્જાતા નથી, એની ખામી છે, અને જેના પરિણામે લાલ અથવા તો લીલા રંગ પારખવામાં નિષ્ફળ જાય છે. અને આ ખામી X રંગસૂત્ર ઉપર આવેલા કેટલાક જનીનોની વિકૃતિને કારણે છે.
જનીનોની વિકૃતિને કારણે છે. પણ પ્રચ્છન્ન ખામી છે, આ મગજમાં છે, પ્રચ્છન્ન જનીનિક ખામી છે. બહુ અગત્યની વાત કરી, આશરે 8% જેટલા નરોમાં જોવા મળે અને જ્યારે 0.4% માત્ર 0.4% માદાઓમાં. રંગ અંધતા નરમાં વધારે જોવા મળે, પુરુષમાં વધારે જોવા મળે છે અને સ્ત્રીમાં માત્ર 0.4%. આવું કેમ? બહુ મસ્ત વાત છે. કેમ એ વાત કરશો. અને બીજી એક વાત સાથે એ કહ્યું, દાખલા તરીકે પ્રોટોનેપિયા, લાલ રંગ માટેની ખામી હોય અથવા તો લાલ એ શંકુકોષો નથી થતા અને પ્રોટોનોપિયા કહેવામાં આવે છે. લીલા રંગ માટે હોય તો એને ડ્યુટેરોનોપિયા કહેવામાં આવે છે અને ભૂરા રંગ માટેની ખામી હોય તો એને ટ્રિટોનોપિયા કહેવામાં આવે છે. ડ્યુટેરોનોપિયા, ટ્રિટોનોપિયા અને પ્રોટોનોપિયા. તો આ શેને કારણે છે? તો કે ઈ જનીનની ખામીને કારણે. પણ કેમાં વધારે જોવા મળે છે રંગ અંધતા? તો નરમાં 8% અને માદામાં માત્ર 0.4% જોવા મળે છે. અને આનું કારણ શું? તો કે આ લાલ અને લીલા રંગની અંધતા. આવું કેમ છે દોસ્તો? આ વેરિએશન કેમ છે? એનું કારણ શું છે? તો કે આ લાલ અને લીલા રંગ માટેની અંધતા માટેના જવાબદાર જે જનીનો છે એ X રંગસૂત્રો ઉપર આવેલા છે અને એટલે આ રંગ X રંગસૂત્રો ઉપર આ જનીન આવેલા હોવાથી સ્ત્રીની અંદર બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે અને પુરુષમાં વધારે જોવા મળે છે. કેમ? કારણ કે સ્ત્રીમાં 2 X લિંગી રંગસૂત્રો હોય. એનું કારણ એ છે કારણ કે સ્ત્રીમાં 2 X લિંગી રંગસૂત્રો હોય અને નરમાં ફક્ત એક જ અને માદામાં 2 X લિંગી રંગસૂત્રો હોય છે. અને 2 X લિંગી રંગસૂત્રો હોવાને કારણે સ્ત્રી કે જે આ જનીન ધરાવે છે એ એના પુત્રમાં રંગઅંધ થવાની શક્યતા 50% છે. પણ માતા પોતે રંગઅંધ નથી કારણ કે જનીન પ્રચ્છન્ન છે. બહુ સ્પષ્ટ હું તમને વાત કરું, X લિંગી રંગસૂત્રો ઉપર કલર બ્લાઇન્ડનેસ નું જનીન છે. માનો કે આ સામાન્ય જનીન છે તો આપણે કેપિટલ C કહીએ અને રંગ અંધતા માટેનું જનીન છે એને સ્મોલ c કહીએ. હવે સ્ત્રીની અંદર આવી પરિસ્થિતિ હોય, 2 X લિંગી રંગસૂત્ર હોય એટલે માનો કે એક X ઉપર પ્રચ્છન્ન જનીન છે કે વિકૃત જનીન છે પણ બીજા X ઉપર સામાન્ય છે એટલે આ સ્ત્રી રંગઅંધ નથી પણ રંગઅંધતાની વાહક છે. એટલે સ્ત્રી રંગઅંધ નથી પણ પુરુષની અંદર એક જ X લિંગી રંગસૂત્ર હોય, એમાં જો આ એક X આવી ગયો અને બીજો તો Y છે એટલે આ રંગઅંધ જ હોય. એટલે પુરુષ કા રંગઅંધ હોય કા સામાન્ય હોય, વાહક ન હોય કારણ કે એમાં એક જ X લિંગી રંગસૂત્ર હોય. પણ સ્ત્રી વાહક તરીકે બચી જાય. તમે સમજો, અહીંયા બહુ સરસ મજાની આપણે વાત કરી છે. જો કે સ્ત્રી છે એ વાહક છે એટલે એ રંગઅંધ નથી અને પુરુષ સામાન્ય છે. તમે સમજો, આ બે વચ્ચે લગ્ન થાય તો એની જે સંતતિ થાય તો એમાં પુત્રને શું સંભાવના છે અને પુત્રીને શું સંભાવના? જોજો, માનો કે આ જન્યુ બે સર્જે આ બે ભેગા થાય તો X કેપિટલ C, X કેપિટલ C, દીકરી સામાન્ય તંદુરસ્ત થઈ. માનો કે આ અને આ બે આવે તો X કેપિટલ C અને Y, આ પુત્ર પણ સામાન્ય થયો. પણ આ બે ભેગા થાય તો અહીં X કેપિટલ C અને અહીંથી આવતો X સ્મોલ, પુત્રી વાહક થઈ. પણ આ બે જન્યુઓ આવી ગયા X સ્મોલ C અને Y. અરે યાર, આ રંગ અંધ પુત્ર જન્મે, રંગ અંધ પુત્ર અને સામાન્ય પુત્ર. પણ જો દીકરી તો રંગઅંધ જન્મતી જ નથી, કાં તો એ વાહક છે અને કાં એ સામાન્ય છે. જો સ્ત્રી માતા છે એ વાહક હોય અને પિતા સામાન્ય હોય તો એમના પુત્ર થાય તો 50% સંભાવના એવી છે કે પુત્ર જન્મે છે તો 50% સંભાવના એવી છે કે પુત્ર રંગઅંધ હોય અને 50% સંભાવના સામાન્ય છે. પણ પુત્રી જન્મે તો એ રંગઅંધ તો નો જ હોય. હા, તો આ સંપૂર્ણ સામાન્ય અને વાહક હોઈ શકે પણ પુત્રી રંગઅંધ ન હોય. એની માતા વાહક હોય ને એટલે એની દીકરી રંગઅંધ નો જ હોય. કાં તો એ વાહક હોઈ શકે અને કાં સામાન્ય હોય. પણ માતા વાહક હોય તો એનો પુત્ર કાં રંગઅંધ હોય કાં સામાન્ય હોય. કારણ કે પુત્રની અંદર એક જ X લિંગી રંગસૂત્ર છે. સમજાય છે? એટલે અહીંયા કીધું છે કે સ્ત્રી કે જે આ જનીન ધરાવે છે તેના પુત્રમાં રંગઅંધ થવાની શક્યતા 50% છે. કીધું ને, પુત્રમાં રંગઅંધ થવાની શક્યતા 50% છે. પણ માતા પોતે રંગઅંધ નથી કારણ કે એમાં પ્રચ્છન્ન જનીન છે, એ વાહક છે. આનો અર્થ એ થયો, જોજો, આનો અર્થ એ થાય કે તેની અસર એટલે કે આ પ્રચ્છન્ન જનીનની અસર તેને મળતા આવતા પ્રભાવી સામાન્ય જનીન દ્વારા દબાવી.
એટલે કે આ જનીનની અસર તેની સાથે અથવા તેને મળતા આવતા પ્રભાવી જનન દ્વારા તેની અસર દબાવી દેવાય છે, એટલે એ સ્ત્રી અથવા તો એ વાહક બને છે, એ રંગઅંધ નથી. વાહક એટલા માટે કે એના પુત્રને આપી શકે છે. સમજે છો? તો સામાન્ય સંજોગોમાં પુત્રી રંગઅંધ હોતી નથી જ્યાં સુધી તેની માતા વાહક અને તેના પિતા રંગઅંધ હોય. એટલે પુત્રી સામાન્ય રીતે રંગઅંધ નથી જન્મતી ક્યાં સુધી કે જ્યાં સુધી આ વાહક અને પિતા રંગઅંધ હોય ને તો એની પુત્રી બચી શકે. જો આમાં શક્યતા પછી આવી જાય. તો હું તમને બીજું એક એક્ઝામ્પલ આપું. માનો કે માતા વાહક છે અને પિતા છે રંગઅંધ છે, તો પણ જોજો, માનો કે આ બે જન્યો ભેગા છે, અહીંથી x ને અહીંથી x, તો આ કેપિટલ અને સ્મોલ c છે. પણ જો આ બે ભેગા થાય તો પુત્રી રંગઅંધ જન્મે. પુત્રી રંગઅંધ ત્યારે જન્મે છે કે માતા વાહક અને પિતા રંગઅંધ હોય તો 50% સંભાવના છે. 50% પુત્રી વાહક જન્મે ને 50% રંગઅંધ જન્મે. પણ પુત્રની અંદર જો આ x અને y આવે તો પુત્ર છે એ સામાન્ય, અને આ x અને y આવે તો પુત્ર રંગઅંધ જન્મે. એટલે પુત્રની અંદર શક્યતા પણ 50% છે. પુત્ર જન્મે તો 50% પુત્ર રંગઅંધ અથવા તો 50% સામાન્ય. સમજમાં આવે છે? એટલે જો માતા વાહક હોય, માતા છે વાહક હોય અને પિતા છે એ રંગઅંધ હોય તો એમાં પુત્ર કે પુત્રી રંગઅંધ જન્મવાની શક્યતા 50% છે. હા, પણ પુત્ર કા સામાન્ય જન્મ છે અને કારણ પણ પુત્રી સામાન્ય તો નહીં જ હોય, કા વાહક છે કારણ થશે. સમજે? આને લગતા એમસીક્યુ મસ્ત પૂછી શકાય. એટલે કહું છું કે નીટ માટે ખૂબ અગત્યનો ટોપિક છે. આવા તો ઘણા બધા પ્રશ્નો તમને બનાવી શકાય કે ભાઈ એના પિતા છે રંગઅંધ છે અને માતા વાહક છે, તો એને પુત્ર જન્મે તો એની કેટલી શક્યતા છે 50%, કેટલી શક્યતા છે રંગઅંધ જન્મવાની અથવા તો તંદુરસ્ત જન્મવાની. એવી જ રીતે એવું પૂછવામાં આવે કે ભાઈ એની માતા રંગઅંધ છે અને પિતા તંદુરસ્ત છે તો એની પુત્રી છે એ રંગઅંધ જન્મવાની શક્યતા કેટલી? હોય જ નહીં. માતા રંગઅંધ હોય અને પિતા તંદુરસ્ત હોય તો એની પુત્રી રંગઅંધ હોય જ નહીં. કેમ? એ તમારે નક્કી કરવાનું છે. જોજો જરા, બનાવજો એટલે તમે ક્લિયરલી તમને ખ્યાલ આવી જશે. હવે ચાર્ટ બનાવવાનો એટલે બહુ ફટાફટ ખબર પડી જશે. આવી જ વાત હિમોફિલિયા, રંગઅંધતાની વાત થઈ ગઈ, હિમોફિલિયાની વાત થઈ ગઈ, પછી કેવું જ ન પડે. આપણે લિંગ સંકલિત અને પ્રચ્છન્ન રોગનો વ્યાપક અભ્યાસ થઈ ચૂકેલો. એટલે આ પણ લિંગ સંકલિત અને પ્રચ્છન્ન રોગ છે. અને હિમોફિલિયાનો પણ ખૂબ અભ્યાસ કર્યો. અને હિમોફિલિયા પણ ત્રણ પ્રકારે જોવા મળે છે. હિમોફિલિયા A, હિમોફિલિયા B અને C. હિમોફિલિયા એટલે આ જે રુધિર ગંઠાવા માટેનું કારકની ઉણપ અને એને કારણે રુધિર ગંઠાતું નથી. કોઈ વ્યક્તિને લાગી ગયું તો જાજુ લોહી વહી જાય એટલે એનું મૃત્યુ થઈ જાય. અને આવા વ્યક્તિ બહુ લાંબો સમય ઘણી વખત નથી જીવતા. કોઈ એક્સિડન્ટલી લાગી ગયું એટલે પછી રુધિર ગંઠાય ને રુધિર વહી જાય, વધારે પડતું વહી જાય એટલે આ બધું બંધ થઈ જાય. સિસ્ટમ તો હતા એ કે એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન. અને હિમોફિલિયા B છે એ નવમા કારકની ખામીને કારણે થાય છે. એટલે સૌથી વધારે જોવા મળે છે હિમોફિલિયા A. મેં તમને કીધું એમાં રુધિર નથી ગંઠાતું અને કોઈ પણ વ્યક્તિને ક્યાંય લાગી જાય, માનો કે હિમોફિલિયાથી જે વ્યક્તિ પીડાય છે એને કંઈ લાગ્યું એટલે રુધિર વહી જાય છે શરીરમાંથી, અને શરીરમાંથી એક લેવલથી વધારે રુધિર વહી જાય એટલે વ્યક્તિનું મૃત્યુ થઈ જાય. અને એટલે આવા વ્યક્તિ છે ઘણી વખત લાંબો સમય જીવી નથી શકતા. ક્યારેક વધારે લાગી ગયું, એક્સિડન્ટલી કાંઈ થયું અને શરીરમાંથી રુધિર વહી જાય અને મૃત્યુ થાય. પણ હિમોફિલિયા ત્રણ પ્રકારના છે, હિમોફિલિયા A, B અને C. એમાં સૌથી વધારે જોવા મળે છે હિમોફિલિયા A. અને આ હિમોફિલિયા A માટેનો જવાબદાર અથવા તો હિમોફિલિયા કોઈ પણ હિમોફિલિયા માટેના જવાબદાર જનીન છે એ પણ X લિંગી રંગસૂત્રો સાથે સંકળાયેલા છે. અને એટલે હિમોફિલિયા પણ લિંગ સંકલિત પ્રચ્છન્ન રોગ છે. અને પ્રચ્છન્ન છે એટલે એ જે સામાન્ય જનીન છે એવું કે પણ એમાં વિકૃતિ થઈને જીવ એને લઈને હિમોફિલિયા છે, પણ એ પ્રચ્છન્ન છે. એ બે ભેગા થશે તો જ અભિવ્યક્તિ થાય, નહીંતર ન થાય. પણ X લિંગી રંગસૂત્ર સાથે સંકળાયેલું છે એટલે તમને ખબર પડી ગઈ કે પુરુષની અંદર તો એ થઈ જ જાય, કારણ કે અહીંયા એક જ X લિંગી રંગસૂત્ર હોય અને પુરુષમાં એક જ X લિંગી રંગસૂત્ર હોવાથી એની પ્રચ્છન્ન અભિવ્યક્તિ પણ થાય, કારણ કે બીજું રંગસૂત્ર સમજાત નથી, Y છે.
તો જેમાં સામાન્ય વાહક માદાથી અમુક નર સંતતિમાં રોગનો ફેલાવો થાય સમજી શકાય છે. સામાન્ય વાહક માદામાં હિમોફિલિયા આવી સ્થિતિ છે. આ વાહક છે, આ સામાન્ય વ્યક્તિ એક્સ નોર્મલ છે ને અહીંયા વાહક છે. આપણે આને કેપિટલ H કે સામાન્ય છે, આ પ્રચ્છન્ન છે. આ સામાન્ય સ્ત્રી સામાન્ય છે, એને હિમોફિલિયા નથી, પણ એ વાહક છે અને આમાંથી જ નરમાં જાય. એ તો ખબર છે, એક્સ લિંગી રંગસૂત્ર તો નરમાં માદામાંથી જ આવવાનું છે અને એટલે કીધું વાહક માદામાંથી અમુક નર સંતતિમાં એનો ફેલાવો થાય. અને આ રુધિર આ રોગ રુધિર ગંઠાવાની ક્રિયા સંબંધિત છે, જેમાં એવા કેટલાક એકલ પ્રોટીન અસરગ્રસ્ત થાય છે. એટલે એ જનીનને કારણે એ એક પ્રોટીન છે એ યોગ્ય બનતા નથી, અસરગ્રસ્ત થાય છે. એ જનીનની ખામીને કારણે, જનીનની વિકૃતિને કારણે. અને આ પ્રોટીન એક પ્રોટીન શૃંખલાનો અંશ માત્ર હોય છે. એ પ્રોટીન શૃંખલાનો એક અંશ માત્ર છે, પણ એમાં ખામી સર્જાય એટલે પ્રોટીન યોગ્ય કાર્ય કરી શકતું નથી. અને પ્રોટીન વિશે તો તમે ભણી ગયા છો. એટલે એક પ્રોટીન શૃંખલાનો અંશ માત્ર હોય છે, બહુ માઇનર છે. અને એના કારણે અસરગ્રસ્ત વ્યક્તિના શરીરમાં નાનો ઘા પડવાથી રુધિર નીકળવાનું બંધ થતું નથી. રુધિર નીકળવાનું બંધ થતું નથી ને રુધિર વહ્યા કરે છે. મેં તમને કીધું એ પ્રકારની આ ખામી છે. અને પરિણામ વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. પણ વિષમયુગ્મની માદા એટલે કે વાહક દ્વારા આ હિમોફિલિયાના પુત્રોમાં વહન પામે. સમજી શકાય એવી વાત છે કે ભાઈ આ વિષમયુગ્મની માદા અને સામાન્ય પુરુષ નોર્મલ, તો આમાં આ વિષમયુગ્મની માદા દ્વારા એના પુત્રોમાં વહન પામે. હાવ સિમ્પલ વાત છે. કારણ કે અહીંથી x કેપિટલ H આવે ને અહીંથી y આવે તો પ્રશ્ન નથી, પણ જો આ x આવે અને અહીંથી y આવે એટલે આ હિમોફિલિક થાય. એટલે પુત્રની અંદર 50% સંભાવના છે હિમોફિલિયા. એ તો રંગનદતા જેવા જ ચાર્ટ બનશે, બીજું કાંઈ ફેર નહીં પડે. એટલે પુત્રમાં વહન પામે છે સ્પષ્ટ, પણ માદાની રોગગ્રસ્ત હોવાની સંભાવના નહિવત હોય છે. શું કરવાનું? હવે માદા વાહક બની જાય છે કારણ કે એમાં બે એક્સ લિંગી રંગસૂત્ર છે. અથવા તો સ્ત્રીને આ હિમોફિલિયા ક્યારે થઈ શકે? તો કે ત્યારે જ થઈ શકે કે એની માતા વાહક હોય અને પિતા હિમોફિલિક હોય તો થઈ શકે. અથવા તો માતા હિમોફિલિક હોય, આ બે ભેગા થાય XH અને XH, તો એ માતા છે એ આ પ્રકારની થઈ શકે. પણ એની રોગગ્રસ્ત હોવાની સંભાવના નહીં છે. પણ એ રોગગ્રસ્ત ક્યારે થઈ શકે? જો માતા છે એ વાહક અને પિતા હિમોફિલિક હોય, અથવા તો માતા છે હિમોફિલિક હોય અને પિતા હિમોફિલિક હોય તો જ થાય, નહીંતર ન થાય. અને એ બચી જાય છે, રોગગ્રસ્ત હોવાની સંભાવના નહિવત છે. અને એટલે સામાન્ય રીતે સ્ત્રી હિમોફિલિક હોય એવું પ્રમાણ ઓછું હોય, પણ પુરુષ હિમોફિલિક વધારે હોય. રંગગંધતા જેવી જ બાબતો અહીંયા પણ લાગુ પડે. નર છે હિમોફિલિક હોવાની શક્યતા વધુ છે અને એ લાંબો સમય જીવવાની શક્યતા ઓછી. અને એટલે સામાન્ય રીતે સ્ત્રી છે અથવા તો સ્ત્રીઓ આવી રોગગ્રસ્ત હોવાની શક્યતાઓ ખૂબ નહિવત થઈ જાય છે. રાણી વિક્ટોરિયા જો એના કુટુંબની વંશાવલીમાં આવા અનેક હિમોફિલિક વારસો ધરાવતા સંતાનો જોવા મળ્યા છે. શું કરવાને? કારણ કે રાણી વિક્ટોરિયા છે ને એ આ રોગના વાહક હતા અને એટલે એની વંશાવલીનો એની પેડિગ્રી ચાર્ટ જોઈએ ને તો એની અંદર આવા હિમોફિલિક સંતતિઓ ઘણી જોવા મળે છે. ત્યાર પછી સિકલ સેલ એનિમિયા. સિકલ સેલ એનિમિયાનો તો ચાર્ટ આપણે જોઈ ગયા છે. આ એક દૈહિક રંગસૂત્રો સંલગ્ન પ્રચ્છન્ન લક્ષણ છે. ઓલા કે લિંગી રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન લક્ષણ હતું. આ દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન લક્ષણ પિતૃમાંથી સંતતિમાં ત્યારે જ આવે ક્યારે કે જ્યારે બંને પિતૃઓ જનીનના વાહક હોય. એટલે કે અહીંયા માતા છે એ માતા સામાન્ય અને આવું જનીન ધરાવતા હોય. સિકલ સેલ એનિમિયા આ માતા લઈ લે આપણે. અને પિતૃની પિતાની વાત કરીએ તો ઈ પણ આવું ધરાવતા હોય. એટલે બે છે એ વાહક છે, સમજો તમે. આ બે વાહક હોય તો જ સંતતિની અંદર સિકલ સેલ એનિમિયા થાય. ઈ કઈ ક્યારે કે જો આ બે ભેગા થાય તો 25% સંભાવના રહે કે આ બે જનીનો ભેગા થાય તો સંતતિ સિકલ સેલ એનિમિયા થાય. માનો કે આ અને આ ભેગા થાય તો એ બચી જાય HbA HbS. માનો કે આ અને આ ભેગા થાય તો એ બચી જાય HbA અને HbS. અને આ બે ભેગા થાય તો એ બચી જાય HbA અને HbA. આ તો થયું રેશિયો. આ એક મેળા, આ અને આ એ બે મેળા અને આ એક
1:2:1 સમજાય સાહેબ? એટલે સિકલ સેલ એનિમિયા તો જ થાય જો એના પિતૃઓ બે વાહક અથવા કે વિષમ. તો આ રોગનું નિયંત્રણ એક જોડ જનીન કરે છે. આ HBA અને HBS આ બે. હવે આ રોગના લક્ષણો ત્રણ સંભવિત જીનોટાઇપમાંથી માત્ર આ જીનોટાઇપ હોય ને આ તો જ દેખાય. એટલે કે ત્રણ જીનોટાઇપ સર્જાને જો HBA HBA એક જીનોટાઇપ છે, HBA HBS આ બીજી થઈ, આ બે એકત્રિત થઈ અને HBS HBS ત્રીજી. આ ત્રણ જીનોટાઇપ છે. આમાંથી સિકલ સેલ એનિમિયા માત્ર આ એકને જ થાય. બાકી આ વાહક તરીકે બચી જાય, આ વાહક તરીકે બચી જાય છે. આ વ્યક્તિઓ વાહક તરીકે બચી જાય. આ બે વાહક છે. અને આ જનીન હશે HBS HBS સમયુગ્મી તો જ આ રોગ થશે, નહીં તો નહીં. એટલે વિષમયુગ્મી વ્યક્તિ રોગ મુક્ત હોય છે પરંતુ તે રોગના વાહક હોય છે. આ તો વાત થઈ જ ગઈ. અને વિકૃત જનીન સંતતિમાં ઉતરવાની સંભાવના 50% છે. એ તો સ્પષ્ટ છે. બેયમાં વાહક છે એટલે 50% સંભાવના સંતતિમાં ઉતરવાની. પણ સિકલ સેલ એનિમિયા થવાની શક્યતા 25% છે. 50% વાહક બનવાની શક્યતા છે અને 25% તંદુરસ્તની શક્યતા. પણ સિકલ સેલ એનિમિયામાં હું તમને કહી દઉં, નવા કેટલાક સ્ટડીમાં સિકલ સેલ એનિમિયાનું આવું જનીન છે અને એક બહુ આમાં કન્ફ્યુઝન છે ભાઈ. આને ઘણી વખત સહપ્રભાવી પણ ગણવામાં આવ્યા છે. સિકલ સેલ એનિમિયા આપણી ટેક્સ મુજબ એને પ્રચ્છન્ન લક્ષણ જ લેવાનું છે, પણ કેટલીક વખત ક્યાંક રેફરન્સમાં તમને સહપ્રભાવિતામાં પણ લેવામાં આવશે. પ્લિયોટ્રોપી તો છે, જો સિકલ સેલ એનિમિયા હોય તો આ વ્યક્તિની કેટલીક બીજી અસરો પણ થાય છે. જો આવું સંપૂર્ણ આવું જનીન હોય તો એની અન્ય અસરો છે આપણે પ્લિયોટ્રોપીમાં જોઈએ. એટલે આને પ્રચ્છન્ન અને પ્રભાવી લક્ષણની અંદર લેવું. એટલે આપણી ટેક્સ્ટ બુક મુજબ તો એનસીઈઆરટી મુજબ એને પ્રચ્છન્ન લક્ષણમાં જ લેવું. પણ ક્યાંક રેફરન્સમાં એમસીક્યુ સોલ્વ કરશો તો એમાં સહપ્રભાવિતામાં એને ગણતરી કરવામાં આવેલી છે. હવે સિકલ સેલ એનિમિયાનું કારણ શું? તો સિકલ સેલ એનિમિયામાં મેં તમને કીધું હતું કે રક્ત પણ દાતરડા આકારના થઈ જાય છે, કારણ કે એના હિમોગ્લોબિનની રચના અને બંધારણ પર એની હિમોગ્લોબિન અણુનું જે બીટા ગ્લોબિન શૃંખલા છે. હિમોગ્લોબિનની અંદર તમને ખબર બે આલ્ફા અને બે બીટા શૃંખલા છે. એ બીટા શૃંખલાના છઠ્ઠા ક્રમનો એમિનો એસિડ, આ એમિનો એસિડ જે ગ્લુટામિક એસિડ હોય, એ ગ્લુટામિક એસિડ છે એ વેલાઇન દ્વારા દૂર થાય છે. આ એનું કારણ છે. સિકલ સેલ એનિમિયા થવાનું કારણ માત્ર એક એમિનો એસિડ બદલી જાય. આ એમિનો એસિડ છઠ્ઠો એમિનો એસિડ છે. તમે સમજો, આ જો આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, આ છઠ્ઠો. આ જે ગ્લુટામિક એસિડ હતું ત્યાં વેલાઇન આવી ગયો. બસ બાકીના બધા એમિનો એસિડ ઇના છે. જો વેલાઇન, હિસ્ટીડીન, લ્યુસીન, થ્રીઓનાઇન, પ્રોલાઇન, અહીંયા જો વેલાઇન, હિસ્ટીડીન, લ્યુસીન, થ્રીઓનાઇન, પ્રોલાઇન, પણ અહીંયા વેલાઇન આવી ગયો. બસ આટલો ફેરફાર. એક છઠ્ઠો એમિનો એસિડ બદલી ગયો અને એને કારણે હિમોગ્લોબિનની બીટા શૃંખલામાં પરિવર્તન, એ છઠ્ઠા એમિનો એસિડનો ફેરફાર થયો અને પરિણામે હિમોગ્લોબિનની કાર્યક્ષમતા ઘટી ગઈ. જરાય ઓક્સિજનનું પ્રમાણ હવામાં ઘટે એટલે વ્યક્તિના રક્તકણ દાતરડા આકારના થઈ જાય અને વ્યક્તિના ઓક્સિજનની કેરિંગ કેપેસિટી લો થાય અને મુશ્કેલી સર્જાય. આ સિકલ સેલ એટલે આ વિકાર અથવા સિકલ સેલ એનિમિયાનું કારણ આ છે. તો આ ગ્લોબિન પ્રોટીનમાં એમિનો એસિડની આ બાદબાકી બીટા ગ્લોબિનના છઠ્ઠા સંકેતમાં આવેલા જોજો GAG ના સ્થાને GUG દ્વારા દૂર થવાને કારણે જનીન પોઈન્ટ મ્યુટેશન. આ જે જનીન હતો, આ DNA છે, આ DNA નો સિક્વન્સ છે, DNA નો ક્રમ છે. DNA ના ક્રમની અંદર તમે સમજો, DNA ની અંદર તમે જો અહીંયા GAG એટલે આ એક બીજી શૃંખલા CTC. હવે આના ઉપરથી DNA ઉપરથી mRNA બને અને પ્રત્યાંકન કહેવાય. આપણે ભણશું આના પછીના ચેપ્ટરમાં. એ પ્રત્યાંકન થાય એટલે આના સંકેત આને અનુરૂપ ગોઠવાય. C હોય તો સામે G આવે, T હોય તો A આવે અને C હોય તો G આવે. એટલે mRNA જે બને છે એ mRNA નો સંકેત છે GAG. આ GAG સંકેત છે એ ગ્લુટામિક એસિડ નું નિદર્શન કરે. એટલે અહીંયા mRNA ઉપર GAG હોય ને એની સામે ગ્લુટામિક એસિડ ગોઠવાય. હવે જોજો શું ફેરફાર છે. માત્ર એક ન્યુક્લિયોટાઇડ નો ક્રમ બદલ્યો. જોજો અહીંયા GAG ની જગ્યાએ GTG અને CTC હતું, ત્યાં શું થઈ ગયું CAC. એટલે આ T હતો એ T ની જગ્યાએ A આવી ગયો. અહીંયા જે T હતો ત્યાં અહીંયા A આવી ગયો. એને પરિણામે એના દ્વારા બનતું જે mRNA છે એ mRNA ના બંધારણમાં જે સંકેત હતો એ GAG હતો એની જગ્યાએ શું થઈ ગયું GUG. mRNA ઉપરનો સંકેત GUG થઈ ગયો અને એ GUG સંકેત કોને લઈ આવે વેલાઇન. ખાલી એક ન્યુક્લિયોટાઇડ નો ક્રમ બદલ્યો,
ડીએનએ માં એક ન્યુક્લિયોટાઇડ નો ક્રમ બદલ્યો એટલે એને કારણે mRNA ઉપરનો સંકેત GAG હતો એ GUG થઈ ગયો અને આ GAG છે એ ગ્લુટામિક એસિડ નું સંકેતન કરતો હતો અને GUG છે એ વેલાઇન નું સંકેત કરે એટલે ગ્લુટામિક ની જગ્યાએ વેલાઇન એમિનો એસિડ આવી ગયો. બસ આ વેલાઇન એમિનો એસિડ આવી ગયું એ સિકલ સેલ એનિમિયાનું કારણ. એટલે આને પોઈન્ટ મ્યુટેશન કહેવામાં આવે છે. અને જો શું થાય એમાં ઓછા ઓક્સિજનની સ્થિતિમાં વિકૃત હિમોગ્લોબિન અણુમાં બહુલીકરણ થઈ જાય છે. એટલે આ હિમોગ્લોબિન અણુ એકબીજા સાથે જોડાઈ જાય છે, બહુલીકરણ થઈ જાય છે અને પરિણામે ઓક્સિજનનું વહન કરી શકતા નથી. અને એના પરિણામે ઓક્સિજનના તાણને કારણે આરબીસી ના દ્વિઅંતરગોળ આકાર બદલાઈને દાંતરડા આકારના થઈ જાય છે, જેને સિકલ સેલ એનિમિયા કહે. અને ઓક્સિજનની વહન ક્ષમતામાં ખૂબ જ ઘટાડો. જ્યાં પાછળ એનિમિયા શબ્દ આવે ને એટલે અહીંયા ઓક્સિજનની વહન ક્ષમતામાં ઘટાડો સમજી લો અને વ્યક્તિને શ્વસન સંબંધિત સમસ્યાઓ હોય. આ રક્તકણો દાંતરડા આકારના થઈ જાય, સામાન્ય રક્તકણો. આ સ્થિતિ સિકલ સેલ એનિમિયાની અંદર જોવા. ત્યાર પછી ફિનાઇલકીટોન્યુરિયા. ઓહો, જોઈ ગયા છે ફિનાઇલકીટોન્યુરિયા. આખી વાત ચયાપચય, જન્મજાત ચયાપચય ખામી છે. આ પણ દૈહિક રંગસૂત્રો ઉપરની પ્રચ્છન્ન લક્ષણની અભિવ્યક્તિ છે. પ્રચ્છન્ન લક્ષણની આનુવંશિકતા દર્શાવે છે. લિંગ સંકલિત બે ભણી ગયા હિમોફિલિયા અને રક્તગંધતા. સિકલ સેલ એનિમિયા ફિનાઇલકીટોન્યુરિયા એ દૈહિક રંગસૂત્રો ઉપર આવેલા જનીનો છે અને એની પ્રચ્છન્ન લક્ષણ દર્શાવે. અને રોગગ્રસ્ત વ્યક્તિમાં તમને ખબર છે ફિનાઇલ એલેનિન નામનો જે એમિનો એસિડ છે એનું ટાયરોસિન એમિનો એસિડમાં રૂપાંતરણ કરવા માટે જે જવાબદાર ઉત્સેચક છે એ ઉત્સેચકની ઉણપ સર્જે છે. યાદ કરો, ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ ઉત્સેચક મેં તમને કીધું હતું એના માટે જવાબદાર જનીન P છે. પણ આ P વિકૃત થઈને સ્મોલ p માં ફેરવાનો એટલે અહીંયા ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ ઉત્સેચક સર્જાતો નથી. એની ઉણપ અથવા તો સર્જાય છે યોગ્ય નથી સર્જાતો એટલે એ કાર્ય નથી કરી શકતો અને એટલે ફિનાઇલ એલેનિન એમિનો એસિડ નું ટાયરોસિનમાં રૂપાંતરણ થતું નથી. શેને લઈને? ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ ઉત્સેચકની ખામીને કારણે. કેને લઈને નથી સર્જાતું? જ્યારે બે જનીન આવા સર્જાય છે PP એટલે આ ઉત્સેચક સર્જાઈ શકતો નથી. ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ આ ઉત્સેચક ન સર્જાવાને કારણે ફિનાઇલ એલેનિનનું ટાયરોસિનમાં રૂપાંતરણ થતું નથી અને પરિણામે રુધિરમાં ફિનાઇલ એલેનિન એકત્રિત થતો રહે છે. રુધિરમાં ફિનાઇલ એલેનિન એકત્રિત થતો રહે છે અને આ ફિનાઇલ પાયરુવિક એસિડ તથા અન્ય વ્યુત્પન્નોમાં ફેરવાય છે. ફિનાઇલ એલેનિન છે એ જો મેં કીધું તો ને પાયરુવિક એસિડ અને એમાંથી એસિટેટ ફિનાઇલ એસિડિક કે એના વ્યુત્પન્નોમાં ફેરવાય છે. એટલે ફિનાઇલ એલેનિન પાયરુવિક એસિડ તથા તેના વ્યુત્પન્નોમાં ફેરવાય છે અને તેનું એકત્રીકરણ કીધું તો ને ફિનાઇલ એસિટેટ આનું એકત્રીકરણ છે. એકત્રીકરણ માનસિક નબળાઈને પ્રેરે છે એટલે માનસિક વિકાસ ઉપર અસર થાય, માનસિક નબળાઈ આવી જાય છે. અને મૂત્રપિંડ દ્વારા ફિનાઇલ એલેનિન જોજો એ રુધિરમાંથી ઘટતું નથી એટલે રુધિરમાં એની માત્રા વધી જાય છે અને એટલે ફિનાઇલ એલેનિન છે મૂત્ર દ્વારા પણ એનો નિકાલ થાય છે. એટલે મૂત્રપિંડ દ્વારા ઓછું શોષણ પામવાથી તે વધુ પડતો મૂત્ર સ્વરૂપે ઉત્સર્જન પામે છે. એટલે પાછું એનું પુનઃ શોષણ ન થાય. શું કરવાને? મૂત્રપિંડ દ્વારા ઓછું શોષાય છે કારણ કે રુધિરમાં ઓલરેડી એની માત્રા વધુ છે અને એટલે પુનઃ શોષણ નથી પામતો એટલે મૂત્ર દ્વારા એનો નિકાલ થાય છે અને મૂત્રમાં એની હાજરી છે એટલે તો એને ફિનાઇલ કીટોન્યુરિયા કહેવામાં આવે છે. સમજીશ? આ ચયાપચય જન્મજાત ખામી છે જે પણ જનીનિક દૈહિક રંગસૂત્રો ઉપર આવેલ પ્રચ્છન્ન ખામી છે, પ્રચ્છન્ન લક્ષણની લગતી ખામી છે. થેલેસીમિયા બહુ અગત્યની વાત છે. થેલેસીમિયા આ થેલેસીમિયા પણ એક એવા જ પ્રકારની છે. જો એનિમિયા છે એક પ્રકારનો થેલેસીમિયા આપણે દૈહિક સંલગ્ન પ્રચ્છન્ન જનીનથી થતો રુધિર રોગ છે. વળી પાછું દૈહિક સંલગ્ન અને પ્રચ્છન્ન જનીનથી પણ તેમાં પિતૃમાંથી સંતતિમાં ત્યારે આવે કે જ્યારે બંને પિતૃઓ બિનઅસરકારક વાહક. આ બધા પ્રચ્છન્ન લક્ષણ હોય ને એટલું મગજમાં બેસાડી દો કે બે પિતૃ વાહક હોય તો જ સંતતિમાં એ રોગ આવે, નહીતર બેમાંથી એક વાહક હોય તો ન આવે કારણ કે એક વાહક તરીકે વર્તી. આટલું મગજમાં દૈહિક પ્રચ્છન્ન અભિવ્યક્તિ હોય તો એ સંતતિમાં તો જ એ રોગ આવે કે જો એ બંને વ્યક્તિ એ રોગના વાહક હોય, ન એ બે માતા અને પિતા હોય તો જ એની સંતતિમાં એ રોગ થઈ શકે. 25% સંભાવના, નહીતર ન થઈ શકે. નહીતર બેમાંથી એક ને હોય તો એ વાહક થઈ શકે પણ એ રોગિષ્ઠ ન થાય. સમજાય છે?
થેલેસેમિયા ટેસ્ટ તો હવે ફરજિયાત છે અને આનું સૂત્ર આવેલું ને કે પહેલા થેલેસેમિયા ટેસ્ટ પછી સગાઈ. એ એટલા માટે કારણ કે જો બે એ મને જરૂરી છે, જો બે દંપતી છે, બે વાહક હોય અને એનું બાળક થાય ને તો એવું બની શકે કે નાની ઉંમરે મૃત્યુ પામે. અને આપણે હમણાં ખબર છે તમને જૂનાગઢની અંદર 2 વર્ષ પહેલા થેલેસેમિયાના 7 બાળકો હતા અને સતત રુધિર બદલાવવું પડે થેલેસેમિયાના લીધે, વારંવાર બદલાવવું પડે કારણ કે એની અંદર હિમોગ્લોબિનનું પ્રોપર સંશ્લેષણ નથી થતું અને એટલે ઓક્સિજન વહન નથી પામી શકતું, એટલે એને રુધિર સતત બદલાવવું પડે. હવે રુધિર સતત બદલાવવામાં જૂનાગઢની અંદર 2-3 વર્ષ પહેલા એવું થયું કે એમને HIV ગ્રસ્ત રુધિર આવી ગયું. 7 બાળકોને એક તો થેલેસેમિયાથી પીડાતા હતા અને ઉપર જતા HIV. અને એટલા માટે સગાઈ કરતા પહેલા થેલેસેમિયા ટેસ્ટ રાખવી એ કરવી જોઈએ કે ખબર પડે અને પૂછી લેવાનું હોય. એટલે ટૂંકમાં આ ધ્યાનમાં રાખવા જેવી વાત છે બધાએ. આજે ઓલું લિસ્ટ હોય ને ક્વેશ્ચન એમાં એક મૂકી દેજો. થેલેસેમિયા ટેસ્ટ કરાવેલી છે તો કે પહેલા કરાવી લો પછી આપણે વાત કરીશું. એટલા માટે કે બેમાંથી એકને હોય તો પ્રશ્ન નથી, તો બાળક સંતતિથી વાવ થાય, પણ બેને હોય તો 25% શક્યતા છે કે બાળકને થેલેસેમિયા મેજર આવી શકે અને નાની ઉંમરે મૃત્યુ પામે. પણ આ અસર થવાનું કારણ આ હિમોગ્લોબિનના નિર્માણ કરતા જનીન છે. એ હિમોગ્લોબિનનું નિર્માણ કરતા જનીન એની સાથે સંકળાયેલા જનીન છે એ કાં તો વિકૃતિ પામે છે અથવા તો દૂર થાય અને જેના આખરી પરિણામમાં હિમોગ્લોબિનના નિર્માણમાં વપરાતી ગમે તે એક ગ્લોબિનની સાંકળના સંશ્લેષણમાં ઘટાડો કરે છે. હિમોગ્લોબિન પ્રોટીનના નિર્માણ સાથે સંકળાયેલા જનીન જે સામાન્ય જનીન છે એ જનીનનું વિકૃતિ થવી અથવા તો દૂર થવું અને જેના પરિણામે હિમોગ્લોબિનની અંદર હિમોગ્લોબિનના બંધારણમાં જે પ્રોટીનની શૃંખલા અથવા ગ્લોબિનની શૃંખલા છે, સાંકળ છે, એના સંશ્લેષણમાં ઘટાડો થાય છે. અને એ સંશ્લેષણમાં ઘટાડો થવાને કારણે એના કારણે હિમોગ્લોબિનના અસામાન્ય અણુઓનું નિર્માણ પામે છે અને જેને પરિણામે એનેમિયા થાય છે. અને એ એનેમિયા રોગનું લક્ષણ છે કે થેલેસેમિયા થવાનું મૂળભૂત કારણ શું છે તો કે હિમોગ્લોબિનના નિર્માણ કરતા જે સામાન્ય જનીન છે એ સામાન્ય જનીનોની અંદર વિકૃતિ આવવી અથવા તો એનું દૂર થવું અને જેને લઈને એ ગ્લોબિનની નિર્માણ કરતી આલ્ફા અને બીટા શૃંખલાઓ છે જે પ્રોટીનની સાંકળો છે એના સંશ્લેષણમાં ઘટાડો થાય છે. અને સંશ્લેષણમાં ઘટાડો થવાને કારણે અસામાન્ય હિમોગ્લોબિન સર્જાય છે અને અસામાન્ય હિમોગ્લોબિન છે એનેમિયાનું કારણ છે જે રોગનું લક્ષણ છે. એટલે આ અસર થવાનું કારણ તે જનીનની વિકૃતિ અથવા તો એ જનીન દૂર થવું અને એના પરિણામે એ હિમોગ્લોબિનની નિર્માણ કરતી આલ્ફા અને બીટા શૃંખલાઓ છે એના સંશ્લેષણમાં ઘટાડો થાય છે. શબ્દ સમજો, એના સંશ્લેષણમાં ઘટાડો. આ વાત ઉપર ધ્યાન દેજો. સિકલ સેલ એનિમિયામાં એમાં ફેરફાર થતો. એ જે બીટા શૃંખલા છે એ સિકલ સેલ એનિમિયા છે એ હિમોગ્લોબિનની બીટા શૃંખલા પર અસર કરતો. એ બીટા શૃંખલાના બંધારણમાં ફેરફાર થયો હતો અને અહીંયા એ શૃંખલાના સંશ્લેષણમાં ઘટાડો નિર્માણ ઓછું થાય છે અને ત્યાં એના બંધારણમાં ફેરફાર થતો. આ બે વચ્ચે તફાવત છે, જરા સમજો ધ્યાન. હવે હિમોગ્લોબિન અણુની કઈ સાંકળ અસર કરતા છે તેને આધારે થેલેસેમિયાનું વર્ગીકરણ કરીશું. હિમોગ્લોબિનમાં 2 આલ્ફા શૃંખલા છે અને 2 બીટા શૃંખલા. એટલે આલ્ફા શૃંખલા ઉપર અસર થઈ છે બીટા, એને આધારે થેલેસેમિયાનો પ્રકાર પડે. આલ્ફા થેલેસેમિયાને કહેવાય જે આલ્ફા શૃંખલા ઉપર અસર, બીટા થેલેસેમિયામાં બીટા શૃંખલા ઉપર. આલ્ફા થેલેસેમિયામાં આલ્ફા ગ્લોબિન સાંકળનું ઉત્પાદન અસર કરતા છે અને જ્યારે બીટા થેલેસેમિયામાં બીટા ગ્લોબિન સાંકળનું ઉત્પાદન અસર કરતા છે. તો સ્પષ્ટ વાત છે. આલ્ફા થેલેસેમિયા એ બે નજીકથી જોડાયેલા સંલગ્ન જનીન, ક્યારે જનીન HbA1 અને HbA2 કે જે દરેક પિતૃના 16મા રંગસૂત્ર ઉપર આવેલા છે. માતા અને પિતા બે દરેક રંગસૂત્ર ઉપર છે. એટલે 16મા રંગસૂત્ર, આ 16મા રંગસૂત્રની જોડ છે, સમજી. તો આ 16મા રંગસૂત્ર ઉપર HbA1 અને HbA, અહીંયા A1 અને અહીંયા HbA2, આ બે સંલગ્ન જનીન છે, એક જ બીજા સાથે જોડાયેલા, એક જ રંગસૂત્ર ઉપર નિકટતાથી જોડાયેલા છે આ બે જનીન. HbA2 એટલે બંને પિતૃના 16મા રંગસૂત્ર ઉપર આ HbA1 અને HbA2 સંલગ્ન છે, એકબીજા સાથે નજીકથી જોડાયેલા અને તેના દ્વારા આનું નિર્માણ નિયંત્રિત હોય છે. અને તે જોજો એક આ વાતને સમજો, એક કે 4 જનીનમાંથી વધુ જનીનોમાં વિકૃતિ અથવા દૂર કરવાના કારણે જોવા મળે. હા, બહુ મજાની વાત કરી છે.
માનો કે આ ચારમાંથી એકમાં વિકૃતિ આવી, આ એકમાં વિકૃતિ આવી, જેટલી વિકૃતિ આવશે એને આધારે આલ્ફા શૃંખલાનું નિર્માણ ઘટશે. આ ચારે ચાર જનીનમાં વિકૃતિ આવી તો આલ્ફા શૃંખલા કદાચ બનશે જ નહીં, પણ ચારમાંથી એકમાં વિકૃતિ આવી તો આલ્ફા શૃંખલાનું ઉત્પાદન ઘટશે. બેમાં આવી તો વધારે ઉત્પાદન ઘટશે, ત્રણમાં આવી તો વધારે ઉત્પાદન ઘટશે, ચારેમાં આવી તો ખૂબ જ ઉત્પાદન ઘટશે. સમજેશ વાત? કેના દ્વારા નિયંત્રિત છે? જો હવે આખું વાક્ય બે વાક્ય ભેગા. આલ્ફા થેલેસીમિયા એ બે નજીકથી જોડાયેલા સંલગ્ન જનીન, બે નજીકથી જોડાયેલા સંલગ્ન જનીન HbA1 HbA2 કે જે દરેક પિતૃના 16મા રંગસૂત્ર પર એના દ્વારા તે નિયંત્રિત હોય છે. આ આલ્ફા થેલેસીમિયા અને તે એક અથવા ચાર જનીનમાંથી, એક અથવા ચારમાંથી વધુ જનીનોમાં વિકૃતિ અથવા દૂર થવાને કારણે જોવા મળે. જેમ વધુ જનીનોમાં તે અસર કરતા તેમ આલ્ફા ગ્લોબિન અણુઓનું ઉત્પાદન ઓછું. જેમ વધુ જનીનમાં એની અસર વધુ જનીનમાં વિકૃતિ વધુ, તેમ આલ્ફા ગ્લોબિનનું નિર્માણ ઓછું. આ રીતે આલ્ફા થેલેસીમિયા જોવા મળે. એવી જ વસ્તુ બીટામાં જોવા મળે. હવે જ્યારે બીટા થેલેસીમિયામાં એક જ જનીન છે, ત્યાં એક જનીન જોડ છે. આ દાખલા તરીકે રંગસૂત્ર છે, એ 11મું રંગસૂત્ર, 11મી જોડ. સિકલ સેલ એનેમિયા એ બીટા સેલ, સિકલ સેલ એનેમિયા બીટા શૃંખલા ઉપર અસર થાય છે અને બીટા થેલેસીમિયા બીટા શૃંખલા, એટલે બેના રંગસૂત્ર થઈ ગયો 11મી જોડ. તો પણ અહીંયા HBB આ બે જનીન છે. હવે આ જનીન HBB કે જે દરેક પિતૃના 11મા રંગસૂત્ર પર આવે છે તેના દ્વારા નિયંત્રિત છે. બીટા થેલેસીમિયાનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? HBB જનીન દ્વારા, જે 11મા રંગસૂત્ર પર. તે એક અથવા બંને એ જનીનમાં વિકૃતિ થાય અથવા તો દૂર થવાને કારણે જોવા મળે. એટલે એક અથવા બે જનીનમાં વિકૃતિ થાય તો બીટા શૃંખલા પર અસર થાય છે. એટલે અહીંયા પણ એવું છે, બીટા શૃંખલાના નિર્માણમાં જો માનો કે આ HBB છે એક જનીન ઉપર અસર થાય તો બીટા શૃંખલાનું ઉત્પાદન ઘટશે અને બે ઉપર અસર થશે તો બનશે જ નહીં. એટલે એક અથવા બે ઉપર અસર થવાથી આ બીટા શૃંખલાના નિર્માણમાં એના ઉત્પાદન ઉપર અસર થાય છે. એટલે હવે જે મજાની વાત કરી છે ને મિત્રો, સમજવા જેવી વાત છે એ થેલેસીમિયા અને સિકલ સેલ એનેમિયાથી કઈ રીતે અલગ છે. તો જો જેમાં અગાઉનામાં એટલે થેલેસીમિયામાં ગ્લોબિન એટલે ગ્લોબ્યુલિન જે અણુ છે તે હિમોગ્લોબિન આ ગ્લોબિન અણુના સંશ્લેષણની માત્રાત્મક સમસ્યા છે. ક્વોન્ટિટેટિવલી માત્રાત્મક જથ્થાત્મક અસર દર્શાવે છે. અને જ્યારે સિકલ સેલ એનેમિયા એટલે કે જે બીજું છે એ બીજામાં એટલે બાદમાં ખોટી રીતે કાર્ય કરતા ગ્લોબિનના સંશ્લેષણની ગુણાત્મક સમસ્યા છે. ક્વોલિટેટિવ એના બંધારણમાં ફેરફાર. બીટા શૃંખલા તો ન્યાય બને છે, સિકલ સેલ એનેમિયામાં બીટા શૃંખલા બને જ છે પણ બંધારણમાં ફેરફાર છે, એટલે એની ગુણમાં ફેરફાર છે. અને થેલેસીમિયાની અંદર કાં તો આલ્ફા શૃંખલા અથવા તો બીટા શૃંખલાનું નિર્માણ જ ઓછું થઈ જાય છે, એટલે અહીંયા જથ્થાત્મક અસર છે. એટલે થેલેસીમિયા એ જથ્થાત્મક સમસ્યા છે હિમોગ્લોબિનના નિર્માણની, અને સિકલ સેલ એનેમિયા એ ગુણાત્મક સમસ્યા છે. આ બહુ સ્પષ્ટ અને સમજવા જેવી વસ્તુ છે. એટલે થેલેસીમિયા છે આમ તમે ગણતરી કરો કોમનલી તો 6 જનીન થાય એના ઉપર અસર કરે. આલ્ફા શૃંખલાને નિર્માણ કરતા બે જોડ HbA1 ને HbA2 બે જોડ, એટલે એક એટલે કુલ બે જોડી અને એક જોડ HBB બીટા શૃંખલા સાથેની, એટલે કુલ આમ 6 જનીન થયા થેલેસીમિયા પર અસર કરવા માટે. આલ્ફા અને બીટા બે લીધો, આલ્ફા ઉપર 4 જનીન અને બીટા ઉપર 2 જનીન. સમજમાં આવે છે વાત તમને? ક્લિયર? આ બહુ અગત્યની વસ્તુ છે અને આ પોઈન્ટ બે આપણી નીટ માટે પૂછો કે સમજણ અને એના માટે અગત્યની વાત છે, અને MCQ માટે પણ ખૂબ ખૂબ મહત્વના ટોપિક. તો મિત્રો આ વિડિયોની અંદર આપણે જનીનિક અનિયમિતતાઓની વાત કરી છે. મગજમાં રે, જનીનિક અનિયમિતતાઓની વાત કરી છે આપણે. નેક્સ્ટ વિડિયોની અંદર આપણે રંગસૂત્રીય અનિયમિતતાની વાત કરવી છે. થેન્ક યુ.